ચાલો સાબરમતી સંઘના સદસ્ય માટે કહું છું, હજી આગળ વધીને કહું, એ સદસ્યમાંથી જે લોકો કમિટીમાં આવ્યા છે એના કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન ખરા? આજે હું કદાચ તમારી 5 મિનિટ લઉં તો ઘડિયાળ સામે નહીં જોતા. આજે છેલ્લો દિવસ છે, બોલી લેવા દો. ફરી પાછું આ ડોમ કદી મળે મને ઠાની, અને થે પાછા કદી મળો હોય મને ઠાની. કદી મળો? અચ્છા, એટલે વચ્ચે નથી જ આવવાના, એ પાકું કરી દીધું. સારું. 24 તમારી સંઘની કમિટીના સદસ્ય, એના માટે એટલો નિયમ ખરો કે મિનિમમ નૌકારશી તો કરે છે, મિનિમમ પરમાત્માની પૂજા તો કરે છે, મિનિમમ રાત્રિ ભોજનનો ત્યાગ તો કરે જ, એના પેટમાં કંદમૂળ તો ન જ. ચલો કદાચ આખી જિંદગીનો નિયમ ન લઈ શકે, તમારે નિયમ બનાવો છે. આચાર્યનું માનવું હોય તો ને, આચાર્યનું માનો તો ને. મારું ચાલે તો હું 5 નિયમ આપી દઉં. એક ટ્રસ્ટી બની શકે જેના માથે કોઈ દેવું ના હોય, એક ટ્રસ્ટી બની શકે. જે ગામના લઈને બેઠો હોય એને ટ્રસ્ટી કઈ રીતના બનાવાય? ટ્રસ્ટી પેલા ઉદાર જોઈએ, એ આરાધક નંબર 2 માં, ઉદાર નંબર 1 માં જોઈએ. કોઈ મારા સાહેબ કે આ કામ કરવાનું છે, થઈ જશે મારા સાહેબ. એવા ઘણા સંઘો જોયા છે જેના પ્રમુખે કહી દીધું છે, મારા સાહેબ તમારી જે ઈચ્છા હોય આપણે પૂરી કરશું. એવું હશે તો પ્રદૂષણમાં 2 ચડાવવા ઓછા લઈશ, મારા રૂપિયા વાપરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ. હોય છે, નથી હોતા એવું નહીં. ટ્રસ્ટી પેલો ઉદાર જોઈએ. કંજૂસની કાકડીને ટ્રસ્ટી ના બનાવાય. જે પોતે વાપરી ન શકે એ સંઘનો પૈસો ક્યાંથી વપરાવી શકશે? દેવ દ્રવ્યનો રૂપિયો ભગવાનના દેરાસરમાં વપરાય, છતાં એનાથી નહીં છૂટે. નહીં નહીં, આપણા સંઘનો પૈસો આપણા જ સંઘમાં વપરાવવો જોઈએ. અરે ભલા માણસ, તારું દેરાસર જયારે બનાવ્યું ત્યારે ગામના રૂપિયાથી બનાવ્યું. હવે તારા દેરાસરમાં જે ઇન્કમ થઈ છે એમાંથી ગામના દેરાસરનો જીર્ણોદ્ધાર તો કર. જેને સંઘનો પૈસો ન છૂટે એને પોતાનો પૈસો છૂટી શકે ખરો? ઉદાર જોઈએ. નંબર 2, ચારિત્રવંત જોઈએ, એનું કેરેક્ટર મજબૂત જોઈએ. નંબર 3, એ નિર્વ્યસની જોઈએ. મેં તો એવું જોયું છે, સાંભળ્યું નહીં, જોયું છે. સંઘની ગાદી પર બેસી ખિસ્સામાંથી પાન મસાલા કાઢી આમ ઘસી આમ નાખી અને અહીંયા દબાવે અને પછી સંઘના કામ કરે. મારું ચાલે ને, એને પેઢી પરથી નહીં, એને દેરાસરના કમ્પાઉન્ડમાંથી ઉતારીને બહાર નાખો. અમે પૂજારીને ના પાડીએ છીએ. રાજસ્થાનમાં તીર્થો કરો છો એની ના નથી, પણ એ તીર્થો કર્યા પછી તમે કોના ભરોસે છોડો છો? બોલો ઉત્તમભાઈ, તમે દિયાણાજીને ટ્રસ્ટી છો ને? દિયાણા, અજારી, નાણા, આવા તો રાજસ્થાન સિરોઈ પાલીને જાલોરમાં ઢગલાબંધ તીર્થો થયા છે. રાજસ્થાનની સરકાર માટે ગૌરવ લેવા જેવું કાર્ય આ જૈનોએ કર્યું છે. પણ એ જૈનોને પૂછું છું, આ તીર્થો કોના ભરોસે? કોના ભરોસે? એક પૂજારી અને બીજો વોચમેન. આ 2 સિવાય ત્રીજું કોઈ ફરકે નહીં. મારે નામ નથી આપવું. મારવાડમાં હું ચોમાસુ હતો અને એક 52 જિનાલયની જાત્રા કરવા માટે ગયો. હું જોઈને હબક ખાઈ ગયો. એક હાથે ભગવાન ઉપર કળશમાંથી પાણી રેડે અને બીજા હાથે મોઢામાં બીડી પીતો હતો. બીડી પીતો હતો. મારું લોહી એટલું સમસમી ગયું, મને એમ થયું કે અંદર જઈ બોચી પકડીને એને બહાર ફેંકો. તું શું કરે છે? ત્રણલોકના નાથની આશાપના જેવો ટ્રસ્ટીઓ છે રાજસ્થાનના તીર્થોના, એમને એટલું જ કહું છું, તમારું ચાલે તો મહિનામાં 15 દિવસ તમારે તીર્થમાં રહેવું જોઈએ. ખાલી ટ્રસ્ટી બનીને તમારે દુનિયામાં કેવડાવવું જ. અપે અનતીર્થરા ટ્રસ્ટીનો, અપે વનતીર્થરા પ્રમુખ, અપા પાડે 100 કરોડ અને અપે પાડે 200 કરોડ. ટ્રસ્ટીઓ પૈસાના પૂજારી બની ગયા છે. પરમાત્માના પૂજારી બનવા માટે તમને ટ્રસ્ટી બનાવ્યા. એની જગ્યાએ જો તમે પૈસાના પૂજારી બની જતા હો તો મને કહેવા દો, જે તીર્થની ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધી શકાય એ તીર્થની આસાધનામાં ભાગીદાર બની તમે પરલોકમાં દુર્ગતિનું રિઝર્વેશન કરાવી રહ્યા છો.